રાજુલા તાલુકાના ડુંગર ગામે શફીભાઈ જુસફભાઈ ગહાણીવાડી વિસ્તારમાં નર્મદા પાઇપલાઇનના કામ બાદ ભારે ધોવાણ, તપાસ અને કાર્યવાહી કરવાની માંગ। રાજુલામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદને પગલે રાજુલા તાલુકામાં આવેલા શફીભાઈ જુસફભાઈ ગહાણીવાડી વિસ્તારમાં નર્મદા પાઇપલાઇન નાખવાના કામ બાદ મોટા પ્રમાણમાં જમીનનું ધોવાણ થયું હોવાનું સામે આવ્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ પાઇપલાઇનનું કામ પૂર્ણ થયા બાદ જમીનનું યોગ્ય રીતે લેવલિંગ અને મજબૂતીકરણ કરવામાં આવ્યું ન હોવાથી વરસાદ પડતા માટી ધોવાઈ ગઈ છે, જેના કારણે વાડી વિસ્તારને નુકસાન પહોંચ્યું છે અને ખેડૂતોમાં ચિંતા સાથે રોષની લાગણી જોવા મળી રહી છે। સ્થાનિકોએ સંબંધિત નર્મદા વિભાગ અને જિલ્લા તંત્રને સ્થળ પર તાત્કાલિક મુલાકાત લઈ નુકસાનનું સર્વેક્ષણ કરવાની, જવાબદાર સામે યોગ્ય કાર્યવાહી કરવાની તેમજ અસરગ્રસ્ત વિસ્તારનું વહેલી તકે સમારકામ કરાવી ખેડૂતોને રાહત આપવામાં આવે તેવી માંગ કરી છે। સાહેબ, તમારું નામ શું છે અને શફીભાઈ જુસફભાઈ? તમારે શું તકલીફ છે? અલ્લાભા નર્મદા નાખતા મારું આખું ખેતર ધોવાઈ ગયું। ગરીબ માણાનું 5 વીઘા જમીન છે, એમાં પોલીસે આવી હતી। મેં કામ જો રૂકાવટ કરીને મારા હજ વસાળે ખેતરની વસાળે લેન નાખી દીધી। કેળો પીડ્યો તો કેળામાં નાખો એમ કીધું તોય ન નાખીને મારા ખેતર વસાળે નાખી દીધી, મને પૂછ્યા વગરની। તો તમારું કેટલું ધોવાણ થયું? મારું ધોવાણ થઈ ગયું આ 5 વીઘાનું ધોવાની ભાઈ। તો તમે હવે શું કહેવા માંગો છો? હવે હું ઈ કહેવા માંગુ છું તો ગરીબ માણાનું મારું આ ધોવાઈ ગયું, મારી પાસે અત્યારે કાંઈ છે નહીં। એક માટી નાખવા આ માટી જો 5 લાખની નુકસાની છે, કોઈ આવીને એમ કહી દે કે આમાં 5.5 લાખની નુકસાની છે તો મને બતાવી દો। જો આ એટલો બધો ખાડા કવા જેવા પડી ગયા આ નર્મદા નાખતા, આ નર્મદાની લેન નાખતા આવું છું। દર વર્ષે વરસાદ પડે પણ આવું કોઈ દી ધોવા નથી છું, પણ આ લેન નાખી એમાં લેને પાણી સડી ગયું, દબ્બી નહીં બરોબર ભાઈ, બરોબર દબ્બી નહીં, કસરી નહીં, પોછી લેન અંદર નાખીને વી ગયા, એમાં મારા આખા ખેતર તૂટી ગયું, મારું બિયારણ હંધું તણાઈ ગયું। તો તમારું શું કેવું છે આમાં? હવે મારું એ કહેવાનું છે કે આ જે નાખવા વાળા છે ભાઈ લેન, આ જે પંચાયત છે એ હંધા અહીંયા આવીને જોઈ જાય, આ હંધી કામગીરી કેવી કરી છે, કેવું મારું ખેતર ધોવાઈ ગયું છે એ હંધું જોઈ જાય, પછી નિર્ણય કરે। સરકાર જે નિર્ણય કરે એ મને કબૂલ છે, પણ અત્યારે મારા ખેતરમાં કાંઈ મારે ગળવું હોય, કાંઈ વાવવા બાવવા તો ગળાય એમ છે નહીં। જોવો આમાં કેવો એક જ રસ્તો છે, આમ નેરું છે, આમ છે તે ક્યાંય મારું હલાણ નથી, આ મારું હલાણ છે ત્યાં સુધી ધોવાઈ ગયું છે। આ નર્મદા લેન નાખતા પાણી પુરવઠા વાળાને રિંગ કરી, પંચાયતમાં રિંગ કરી, પછી કે આવી હવે કેદી આવે ને કેદી આ હમું કરે। આ મારા અત્યારે વરા હારી ગયો,